નમસ્કાર। આજે આપણે પંચમહાલની અંદર જે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કર્યું છે મોદી સાહેબના 12 વર્ષ અવિરત વિકાસ સંકલ્પ અને જન કલ્યાણના આપણે 12 વર્ષ જ્યારે ઉજવી રહ્યા છે તો પંચમહાલની અંદર આજે ત્રિમંદિર ખાતે એનું સરસ મજાનું આયોજન કરેલું છે અને આ આયોજનના ભાગરૂપે આજે આપણે એક પ્રાકૃતિક ખેડૂતની મુલાકાત કરી રહ્યા છે। તો नाम से लक्ष्मणभाई खुमान राठवा, गाम है नवा टीकवा, तालुको है हालोल, जिल्लो पंचमहाल। हूँ 3 वर्ष आ तीजू वर्ष मारे चाले से प्राकृतिक खेती में। तो एवं खूब ज एवं मारे उत्पादन पण मळे छे अने हळदर ज्या वर्षे एटली के बने आम खूब ज मारा आनंद करतो वधु पण थई छे अने मने खूब उत्साह छे के प्राकृतिक बाबत में मैं आगळ वधू अने मारा खेडूतो अने गामने थोड़ुंक આગળ સક્ષમ કરું। સરસ। તો તમે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો તો હું તમને એમ પૂછવા માંગીશ કે જ્યારે તમે આ પ્રાકૃતિક ખેતી અપનાવો છો તો તમારા ઘરના દરેક સભ્યના જે કહેવાય ને કે સ્વાસ્થ્ય માટે કેટલું તમને ફાયદાકારક નીવડેલું છે? ખૂબ જ અને એ બાબત મેં નિરોગી તરફ પણ ખૂબ જ જાય છે, નિરોગી બને અને પરિવાર પણ બને। અત્યારના અમે જે છે એ પેલું જે વધતા થયું એ તો ગઈ વાત છે પણ અત્યારે खूब ज अमने आनंद थाय छे के प्राकृतिक थाय एटले निरोगी आपणुं परिवार थाय अने आपणे थईए अने खूब आगळना आपणी संख्याने पण निरोगी तरफ जाय। तो भाई अमने एम जाणवा मळ्युं छे के तमे जे प्राकृतिक खेती करो छो तो तमारा त्यां तमारा घरे आपणा आचार्य देवव्रत साहेब पण आवी चूक्या छे, ए वात तमे शुं कहेवा मांगो छो? एमां मारे सरे मने खूब ज एवो आनंद थाय छे के मारे एक यूनिवर्सिटी तरफ थी वीसी सर सिक्के टिम्बरिया ये अमने थोड़ुंक मार्गदर्शन आप्युं वत्ता सीनी संस्था टाटावाळाए ए अमने मदद अने मार्गदर्शन आप्युं। ते पछी अमने एमना मार्गदर्शन जे मारा आपणा जे राज्यपाल श्री साहेबे आया अने अमारा घरे खाधुं अने आनंद कर्यो। पछी अमारुं फॉर्म विजिट कर्युं, पछी हळ हांक्युं અને ગાય દોઈ અને અમારું પ્રાકૃતિક ખેતીનો હળદરનું પણ નિરીક્ષણ કર્યું। તે પછી મારે ત્યાં આવી અને વત્તા પ્રાકૃતિક ખેતીનો ખૂબ એવો અમને આનંદ થયો। તો આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ તમારા ઘરે આવીને ગયા તો એના પછી તમારા જીવનની અંદર શું કહેવાય કે કેવી પરિસ્થિતિઓ બદલાઈ? અરે પરિસ્થિતિની તે બેન વાત જ ના કરશો। મારું 16 જણનું ઘર છે, 16 જણના ઘરમાં એટલો ઉત્સાહ આવી ગયો કે આ શું થયું છે એમ કે આપણે અમારે ખેતી તો 1.5 વીઘું 3 વીઘા જ છે પણ 3 વીઘામાં આવા મોટા માણસ અને સરકારી અધિકારી આવે એટલે અમને તો ખૂબ આનંદનો પાર નથી અમારા ઘર પરિવારને અને ગામને તો એકને એમ થયું કે અમારું નાનું ખોબલા જેવું નવા ઢીકવા ગામ છે। નવા ઢીકવા ગામમાં એક એવો રાજ્યપાલ આવ્યા એટલે અમને એમ થયું કે આ શું થયું છે અને અમારા કલેક્ટર શ્રીનો પણ ખૂબ આભાર અને અમારા જે જયુ દાદા છે ને એ પણ અમારા યુનિવર્સિટી લાયા એમનો પણ ખૂબ આભાર। હા, તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોમાં આજે આટલો બધો ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે। તો આશા છે કે આ ભાઈનું જાણી અને સાંભળી અને પણ અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરતા થાય તો ખર્ચો પણ ઓછો થઈ શકે અને આપણા શરીરને પણ તંદુરસ્ત રાખી શકાય છે। નમસ્કાર।